હેલો નમસ્કાર સળફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોટન અને કોટન વાયદાની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે. વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર છે, તમે ભાગને શેર કરી શકો છો અને ભાગ તમને सारा लगे तो भाग में लाइक कर सको છો. हम क्या एक सप्ताह के लिए बाहर थे राजस्थान भीलवाड़ा में. कल आकर देखा तो पूरा सप्ताह गुजरात के अंदर मंदी ही चली. कल हमारी सरल एफ टीम में से एक मेंबर ने बोला सोमवार आपका आगमन गुजरात में हुआ और इसके साथ कपास और वायदा बाजार में सोमवार तेजी का रुख रहा. એટલે કે હું થોડા દિવસ માટે બહાર ગયો હતા, બજારમાં મંદી વાળાઓ આવી થઈ અને મંદી છે અઠવાડિયું ચલાવી પણ લીધી. तेजी के बाद मंदी और मंदी के बाद तेजी, तेजी के बाद मंदी और मंदी के बाद तेजी. फिर भी हमारी आदत है वो जाती नहीं, वापस हम तेजी को खींच कर लाएंगे. તો ફરીથી આપણે ગુજરાતીમાં ચર્ચા કરીએ, કારણ કે ઘણા બધા વર્ગના ખેડૂત મિત્રો ગુજરાતી સિવાય તમામ ભાષાની અંદર છે આપણને વધારે પડતું સમજવા અથવા તો જાણવા ઈચ્છુક ન હોય, એ માટે ગુજરાતી ભાષાની અંદર છે આપણે વધારે પડતી ચર્ચા કરીએ. ફિલહાલ પાછલા અઠવાડિયાની સપ્તાહની છે આપણે સરખામણી કરીએ તો પાછલા અઠવાડિયામાં છે અમે ઘણી બધી ટૂંકી માહિતી અમારા ટીમ મેમ્બર્સમાંથી આપવામાં આવી હતી, પણ એમાં મારી માહિતી અથવા તો મારું જે અવલોકન હતું એ તમને ચિંતા ન કરવા માટેની ભલામણ, પેનિકમાં આવીને વેચવાલી ન કરવી એવી ભલામણ કરવામાં આવતી હતી. વારંવાર ભાગની અંદર અપડેટ કરવામાં આવતું હતું કે મંદીવાળા અત્યારે ફાયદો લઈ રહ્યા છે, તો એ મંદીવાળાના ફાયદામાં તમે અથવા તો તમારો કપાસ છે સસ્તા ભાવે અથવા તો ખોટ ખાઈને વેચાણ ન કરો, અથવા તો જે વધારે પડતો ઘટાડો કરવામાં આવે એવો ભાવ ઘટાડીને વેચાણ ન કરવું જોઈએ. બજાર છે તમને બજારના ભાવ અને બજારના અંદાજ પ્રમાણે જે તેજી મંદી 20-25 રૂપિયાનો ભાવ ઘટાડા અથવા વધારા તરફી જે માહોલ જોવા મળતો હોય એ પ્રમાણે છે વેચવાલી કરવી જોઈએ. કારણ કે તમે પેનિકમાં આવીને વેચવાલી કરો તો વધારે ફાયદો ખેડૂતોને નહીં પણ વેપારીઓને મળે, અને વેપારીઓ ફાયદો લઈ અને વેચાણ છે જીનિંગ પ્રેસિંગ ઘાસડી તૈયાર થાય એટલે જીનિંગ પ્રેસિંગ રૂના ભાવની અંદર જ્યારે વધારો થાય ત્યારે ઘાસડી છે એ વેચાણ કરતા હોય છે અને જ્યારે એનો ફાયદો છે ડબલ લેતા હોય છે. એક તો પેનિકમાં ખેડૂતો પાસેથી કાચા કપાસની ખરીદી સસ્તા ભાવમાં કપાસ વેચાણ કરતા હોય ખેડૂતોનું તો ખરીદી કરતા હોય છે, અને બાદમાં રૂના ભાવ એટલે કે ઘાસડીના ભાવ હાજર બજારમાં વધે ત્યારે એની વેચાણમાં ઘાસડી જતી હોય છે. અને વધારે પડતું પેનિકમાં આવી અને વધારે પડતું ચિંતા અથવા તો ટેન્શનમાં આવીને ખેડૂતો વેચાણ કરે અને નીચા ભાવે છે કપાસ મળી રહે માટે ખાસ એવા નબળા ડેટા, નબળા ન્યૂઝ છે ચેનલોના માધ્યમથી છે અફવાઓ ઉડાડવામાં આવતી હોય છે, અને અફવાઓ છે સીસીઆઈના વેચાણ તક સુધીની અફવાઓ છે અમને જોવા મળતી હતી. અને ઘણીવાર છે મંદીના સમાચારો અથવા તો મંદીના ન્યૂઝ છે ગ્રહણ કરી અને ઘણા બધા ઇન્ટેલિજન્ટ ખેડૂતો એટલે કે ચતુર ખેડૂતો એવા હોય છે કે જે વેચાણ એવા સોશિયલ મીડિયાના માધ્યમના આધારે છે કરતા હોય છે, અને વધારે પડતા છે એમાં નુકસાની કરવા માટે સહાયક બનતા હોય છે. કારણ કે ફાયદો તો મળવાનો હોતો નથી. 1400 રૂપિયાના બજાર જોવા મળતા, જ્યારે બજારમાં મંદી વાળાનો દબદબો હતો ને એને ઘણું બધું વેચાણ કરાવી નાખ્યું અને ઘણા બધા ખેડૂતોને છૂટાછેડા કરાવી નાખ્યા હતા. અને ખેડૂતો 100% વેચાણમાં માનવા તૈયાર ન થાય તો 50% પણ વેચાણ છે કરવું જોઈએ. 50% પણ નીચા ભાવે વેચાણ કરી નાખો તો પણ છે એને ફાયદો મળી જતો હોય છે મંદીમાં. અને એ દિવસોમાં જ્યારે વેચવાલી અમે જોતા 2 લાખ મણ ઉપરની વેચવાલી, જ્યારે ગુજરાત રાજ્યની અંદર 3 લાખ મણ ઉપરની વેચવાલી જોવા મળતી, ત્યારે વારંવાર અમે કહેતા હતા કે તમે વેચાણ અટકાવો, વેચાણ અટકાવો. ત્યારે ખેડૂતો માનવા તૈયાર નતા, કારણ કે ઇન્ટેલિજન્ટ અને ચતુર ખેડૂતો છે ચતુર ચેનલના માધ્યમમાં ફસાતા હોય છે, અને ચતુર ચેનલ એને કહેવામાં આવતી હોય છે ખેડૂતોને પોતાના વંશમાં કરીને વેપારીઓને એનો સીધો ફાયદો અપાવવા માટે તૈયાર થતી હોય છે. કારણ કે મંદી આવે જ્યારે તમને વધારે પડતી મંદી અથવા તો વધારે પડતા એવા નેગેટિવ પોઈન્ટ બતાવવામાં આવે જેથી તમે ચતુર અથવા ઇન્ટેલિજન્ટ ખેડૂત હોવ છતાં પણ તમે વેચવાલી કરતા હોવ છો, અને એ પ્રમાણે છે નીચા ભાવે વધારે પડતી વેચવાલી થાય એટલે એનો ફાયદો સીધો વેપારીઓને મળી જાય, અને વેપારીઓ નીચા ભાવે ખરીદી કરી અને ઊંચા ભાવની અંદર જ્યારે તેજી આવે ત્યારે વધારે પડતી તેજીની ચર્ચા જો એ ચેનલના માધ્યમથી કરવામાં આવે તો એ ચેનલથી ચતુર ખેડૂતો છે વધારે પડતો માલ પોતાનો ટકાવી રાખે અને વધારે પડતો ફાયદો છે. બજાર માલ ન મળવાથી તેજીમાં જમ્પ જાય, અને જમ્પ છે વધારે પડતો લગાવવાથી વેપારીઓ છે એનો જીનિંગ પ્રેસિંગ ઘાસડી તૈયાર થયેલી હોય ઘાસડી રૂના ભાવનું વેચાણ કરે ઘાસડીનું, અને ઊંચા ભાવે છે વેચાણ કરીને ઘાસડીમાંથી જે નફો મેળવી લે કાચા કપાસમાંથી. એક તો નીચા ભાવે ખરીદી હોય એટલે વધારે નફો એમાંથી મળી ગયો હોય, અને રૂના ભાવમાં છે વધારો થાય અથવા ઘાસડીની અંદર વધારો થાય ત્યારે ઘાસડીનું વેચાણ થાય, અને ઊંચા ભાવે ઘાસડીનું વેચાણ થાય પછી બજાર છે ફરીથી નીચે આવે અને 25% જે જમ્પ તેજીનો જોવા મળે એમાં ખેડૂતો ન વેચે, વેપારીઓ વેચી નાખે, અને વેપારીઓ છે એ બાદ છે વેચા બાદ છે બજાર નીચે આવે. 10% બજાર નીચે આવે અને 15% જ્યારે બજાર વધે તેજીમાં ત્યારે ખેડૂતો વેચવાનું ચાલુ કરે, કારણ કે એને ત્યારે એમ લાગે કે હવે આપણે વેચવું જોઈએ. 25 થી 50% વેચાણ કરવા માટે ખેડૂતોને નવા આદેશ અપાતા હોય છે. અને આવું બધું ન બને માટે અંદાજ આપવા માટે આગાહી કરવામાં આવી હતી, કારણ કે અમે જે સર્વેનો ભાગ રજૂ કર્યો જ્યારે 1400 રૂપિયાની બજારેથી અમને 1650 રૂપિયા સુધીની બજાર દેખાતી હતી, ને એ બજાર તમને દેખાય માટે અમે 1650 રૂપિયા સુધીના ઊંચા બજારનો આદેશ છે આગાહીની અંદર કર્યો હતો, અને એ આગાહીનો અંદાજ એ માટે મૂકવામાં આવ્યો જેથી કરીને તમામ ખેડૂતો પેનિકમાં આવીને વેચાણ ન કરે, ચિંતામાં આવીને વેચાણ ન કરે. નાણાં જરૂરિયાત માટે નબળા કપાસની વેચવાની ભલામણ કરી હતી, સારા ક્વોલિટીનો કપાસ રાખવાની ભલામણ કરી હતી. 2 મહિના અગાઉ એ તમને ચેતવ્યા હતા. એ ચેતવણી આપવાનું પણ બીજું કારણ હતું. એક તો આગળ તમને જણાવ્યું, અને બીજું આગલા વર્ષનું જે આગલા વર્ષે 1700ના ભાવની અંદર અમે સર્વે કર્યો હતો. 1700ના ભાવ ઊંચા જોવા મળશે એવા ઊંચા 5 વાર 1700ના ભાવ છે આખી સિઝનમાં જોવા મળ્યા. 5 વાર 1700ના જમ્પ આવતા જોવા મળ્યા. છતાં એમાં પણ અમુક ખેડૂતો ઇન્ટેલિજન્ટ અને
અને જે વધારે પડતા ચતુર હોય છે એ વેચી નથી શક્યા. બાકી જે બીજા અમારી રાહે ચાલતા ખેડૂતો છે એ વધારે પડતા સુધારાનો લાભ લઈને વેચાણ કરતા ગયા અને 1700 ના ભાવ છે વારંવાર જમ્પ સાથે 1650 થી 1700 ના ભાવની વચ્ચે છે વેચાણ કરી ચૂક્યા હતા. કારણ કે પાછલી સિઝનમાં વારંવાર છે રૂના ભાવમાં હાજર બજારમાં સુધારો થાય અને ઘાસડીનું વેચાણ વારંવાર જીનિંગ મિલો દ્વારા થતું હોય એક સાથે, જ્યારે વારંવાર ખેડૂતોને વેચાણ કરવા માટે અમે પ્રોત્સાહન આપ્યું અને વારંવાર વેપારીઓ સાથે જ વેચાણ કરાવ્યું, જેથી કરીને એનો તેજીનો લાભ છે ખેડૂતોએ લઈ શકે અને એ તેજી સાથે છે ફરીથી બ્રેક એમાં આવે ત્યારે વેચાણ છે અટકાવી શકે ખેડૂતો. અને વારંવાર છે આ જમ્પ જોવા મળ્યા હતા, છતાં પણ એમાં ખેડૂત મિત્રોની અમુક નેગેટિવ અત્યારે હાલ છે. અમુક ખેડૂત મિત્રો જ્યારે બચી ગયા છે એમાંથી 2000 ભાવની જે રાહે હતા, તો સર્વેની અંદર 2000 નો ભાવ એમાં પણ નતો આપ્યો. આ સર્વેની અંદર 2024 ની અંદર 2000 ઊંચા ભાવની આપણે આમાં પણ શરૂઆત થઈ. 2024 ના વર્ષમાં પણ 2000 ની આપણે ચર્ચા નથી કરી અથવા 2000 ઊંચા ભાવ જઈ શકે એની રાહે પણ ન રહેવું જોઈએ એવી પણ આપણે ચર્ચા કરેલી છે. ઘણા એવા ભાગોની અંદર આગળ પણ આપણે કરેલી છે ચર્ચાઓ. અને વાયદા બજાર કે હાજર બજારની આગાહી છે આગળ કરવામાં આવતી હોય, વહેલા કરવામાં આવતી હોય તો એનો ફાયદો તમે લઈ શકો એ માટે કે ખાસ કરીને તમે નેગેટિવ અથવા નબળા ડેટા કે મંદીવાળાના સમાચારોમાંથી તમે મુક્ત રહી શકો અને તમે આગળ અનુભવ કરી શકો કે આગળ છે આપણને સુધારો જોવા મળી શકે એ માટે આગાહી આગળ કરવામાં આવતી હોય છે. છતાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે સુધારાની ચાલ અથવા તો ઊંચા ભાવમાં વેચાણ કરવામાં વંચિત રહ્યા અને છેલ્લે લાસ્ટમાં 1500 ના ભાવે વેચાણ કરવામાં છે કોમેન્ટો કરતા હતા અમને. તો 1500 ભાવે વેચાણ કરવા માટે અથવા તો 1500 પહેલા જ્યારે 1650 1700 ના ગઈ સિઝનમાં ભાવ હતા ત્યારે વેચાણ ન કરી શક્યા. એનું પાછળના બે કારણો હતા કે એ સમગ્ર ન્યૂઝ અથવા તો સમગ્ર સોશિયલ મીડિયાના છે ન્યૂઝ જોતા હોય છે, એમાં વધારે પડતા છે અફવાઓ અને વધારે પડતી છે નેગેટિવ અને કોઈ કપાસના કની પણ ખબર ન પડતી હોય એવા પાયા વિહોણા સમાચાર અને રિપોર્ટ વગર છે સમાચારો જોવા મળતા હોય છે. એના આધારિત ખેડૂતો ઘણા બધા ડિસિઝન લેતા હોય છે કે આપણે કપાસ વેચવો જ નથી, આપણે કપાસ રાખવો જ છે. અને જ્યારે વેચવાની ઊંચા ભાવમાં જરૂર હોય ત્યારે વેચાણ નથી કરી શકતા અને વધારે પડતો પોતાના મગજની અંદર ખોટી માહિતીનો સંગ્રહ કરે. આ માત્ર છે આવા માધ્યમો છે તમને મૂર્ખ બનાવે અને તમને છે નુકસાન કરાવે, બાકી એમાં કોઈ તમને ફાયદો કરાવે એવા મોટા નિષ્ણાંતો અમને જોવા નથી મળતા. હા જરૂર છે એની નવી કોઈ પણ બ્રાન્ડનું પ્રમોશન તમારી પાસે કરાવી લે છે, એની નવી બ્રાન્ડ અથવા તો નવી કોઈ પણ વસ્તુનું છે પ્રમોશન કરાવી લે છે, વેચાણ કરી લે છે, પણ તમારી પાસે છે માહિતી સત્ય નથી પહોંચાડતા અથવા તો ખોટા ભ્રમમાં તમને નાખે એવા નેગેટિવ નબળા સમાચારને બંધ કરો તો વધારે પડતા ફાયદામાં રહેશો. એવા સૂત્ર સાથે ભાગની આપણે શરૂઆત કરીએ. કપાસ બજારનો ભાગ છે પ્રથમ આજના દિવસનો રજૂ કરવામાં આવે છે. સીઆઈ સપોર્ટ રેટની અંદર 18 માર્ચ 2024 ને સાંજના રિપોર્ટની અંદર આપણે સમજીએ 29 ગુજરાત શંકર ઘાસડીની અંદર 61,000 થી 61,400 રૂપિયા પહોંચતી જોવા મળે છે. ગુજરાત શંકર ઘાસડીની અંદર 200 રૂપિયાનો સુધારો છે આપણે જોવા મળ્યો છે સાંજના રિપોર્ટની અંદર 18 માર્ચ. 28 મધ્યપ્રદેશ એમપી લાઇનમાં મહારાષ્ટ્રની અંદર 60,000 રૂપિયાના ભાવ છે ઘાસડીએ પહોંચતા જોવા મળે છે. એમાં પણ 200 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનમાં 27 ની અંદર છે આપણે 57,000 થી લઈને 57,600 રૂપિયાના ભાવ છે આપણે જોવા મળે છે. એમાં પણ 200 રૂપિયાનો એક ઘાસડીએ સુધારો જોવા મળ્યો છે. ગુજરાત શંકર ઘાસડીની અંદર લો ક્વોલિટીમાં 22 કરતા નીચા કપાસના ગ્રેડમાં છે આપણે 41,000 થી લઈને 41,600 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ 100 રૂપિયાનો મામૂલી સુધારો જોવા મળ્યો હતો. એકંદરે જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 31 ની અંદર છે આપણે ભાવની અંદર 200 રૂપિયાનો સુધારો એક ઘાસડીમાં જોવા મળે છે અને 63,000 થી 63,400 રૂપિયાના ભાવ છે એમાં જોવા મળ્યા છે. એકંદરે 22 થી લઈને 32 સુધીના કપાસના ગ્રેડમાં છે આપણે સુધારાની ચાલ 100 રૂપિયાથી લઈ અને 200 રૂપિયા સુધીના સુધારા છે આપણે જોવા મળ્યા છે. 34 કર્ણાટક તેલંગાણા લાઇનમાં 81,000 થી 81,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં નથી વધારો નથી ઘટાડો. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 34 માં 80,000 ના ભાવ જોવા મળે છે. 35 ની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 81,000 થી 81,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એવી જ રીતે 35 માં કર્ણાટક લાઇનમાં છે આપણને તેલંગાણા લાઇનમાં 83,000 ના ભાવ છે એક ઘાસડીના જોવા મળે છે. એમાં પણ કોઈ ઘટાડો નથી વધારો નથી. ગઈ સપ્તાહના જે અમે છેલ્લા રિપોર્ટમાં મેં તમારી સામે રજૂ કર્યા એની અંદર 34 થી 35 માં જે આપણને ભાવ જોવા મળતા, જે અઠવાડિયામાં સ્ટેબલ ભાવ છે આપણે આખા અઠવાડિયામાં જોવા મળે એમાં નથી. આજે વધારો નથી, પાછલા અઠવાડિયામાં ઘટાડો થયો એટલે ઘાસડી સ્ટેબલ 34 થી લઈ અને ઉપલા ગ્રેડમાં જોવા મળે છે અને 32 કરતા નીચલા ગ્રેડમાં છે આપણને ભાવની અંદર સુધારો છે. આજે ફરીથી 18 માર્ચ 2024 ના સાંજના રિપોર્ટની અંદર જોવા મળે છે. જોઈએ વેચવાલી છે આપણે સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં છે કેવી વેચવાલી છે આપણે જોવા મળે છે. નજર ફેરવીએ એમાં જોઈએ ગુજરાતની સૌપ્રથમ શરૂઆત કરીએ તો 29,000 ઘાસડીની આવક ત્યાંથી જોવા મળે છે. મહારાષ્ટ્રમાંથી 30,000 ઘાસડીની આવક જોવા મળી હતી. મધ્યપ્રદેશની અંદર 5,500 ઘાસડીની આવક જોવા મળી હતી. કર્ણાટકમાં 5,000 ઘાસડીની આવક જોવા મળી હતી. તેલંગાણામાંથી 3,000 ઘાસડીની આવક જોવા મળી હતી. આંધ્રપ્રદેશમાંથી 1,500 ઘાસડીની આવક જોવા મળી હતી. તામિલનાડુમાંથી 500 ઘાસડીની આવક જોવા મળી હતી. ઓડિશામાંથી 400 ઘાસડીની આવક જોવા મળી હતી. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનને મેળવીએ તો નોર્થ ઝોનમાંથી 8,200 ઘાસડીની આવક જોવા મળતી. કુલ ઓલ ઓવર દેશની અંદર 18 માર્ચના સાંજના રિપોર્ટની અંદર છે 83,100 ઘાસડીની આવક કુલ દેશની અંદર અલગ અલગ રાજ્યોને મેળવીને જોઈએ તો કુલ ટોટલ જોવા મળ્યો. સોમવારે સાંજે અને જોઈએ તો દેશની અંદર છે 2,28,15,000 ઘાસડી છે અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે અને ગુજરાતની ચર્ચા કરીએ તો 61,83,100 ઘાસડી છે બંધાઈ ચૂકી છે. રૂના ભાવમાં તેજી જોવા મળી છે. એવી રીતના આપણે વિદેશ વાયદાની અંદર ક્લોઝિંગ રાતની સપાટીમાં સુધારા સાથેની સપાટી જોવા મળી છે. એ આવનાર આજનો બીજો ભાગ છે એની અંદર રજૂ કરવામાં આવશે માહિતી તમામ ડિટેલ સાથે કપાસ બજાર અને કપાસ બજારની તેજી મંદી અને રિપોર્ટના છે વિદેશ વાયદાનું જે લેવલ છે આપણે કેવું રાત્રે સપાટીમાં જોવા મળ્યું છે. વિદેશ વાયદા બાદ ઘરેલું કોટન MCX માં શું ફારફેર જોવા મળે છે બાદની માહિતી તમામ છે ભાગ 2 ની અંદર હું રામભાઈ લઈને આવું છું.
તો તમામ નવા જૂના ખેડૂત મિત્રોને ભાગ એ પણ જોઈ લેવો. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.